આપણે પ્રોફેસર માર્શલની વ્યાખ્યા જોઈ ગયા. એની વ્યાખ્યા શા માટે ટીકાપાત્ર બની એ પણ આપણે જોયું કે ભાઈ માર્શલે માત્ર ભૌતિક વસ્તુઓ કે જે માત્ર દૃશ્ય વસ્તુઓ છે, જોઈ શકાય, માપી શકાય, સ્પર્શી શકાય એવી જ વસ્તુઓના વપરાશની વાત કરી છે. અભૌતિક વસ્તુઓ એટલે કે સેવાઓની એમાં એણે વાત કરી નથી. તો આ રીતે જોઈએ તો આ બાબતને કારણે માર્શલની વ્યાખ્યા ટીકાપાત્ર બની. કારણ કે માનવ જીવનમાં માત્ર ભૌતિક વસ્તુઓ મહત્ત્વની નથી, અભૌતિક વસ્તુઓ એટલે કે સેવાઓનું પણ એટલું જ મહત્ત્વ છે. તો આથી એણે આ બાબતને ધ્યાનમાં નથી લીધી. આપણે જાહેર પરિવહનમાં જતા હોય, ટ્રાન્સપોર્ટેશનમાં, સરકારી બસોમાં, એસટી, આપણી સ્થાનિક બસો છે, સિટી બસો, એમાં તો આવી પરિસ્થિતિમાં આપણને સમયસર બસ મળે, સારી જગ્યા મળે, આપણને સંતોષ થાય. બરાબર. એવી રીતે ખાનગી લક્ઝરી બસમાં જાય તો પણ આપણને એમાં સંતોષ મળે છે. તો એ આપણે સેવાનો ઉપયોગ કર્યો, વપરાશ કર્યો, એમાંથી પણ આપણે સંતોષ મેળવીએ છીએ. તો એણે આવી અભૌતિક સેવાઓને અવગણી છે, એટલે એની વ્યાખ્યા ટીકાપાત્ર બની. કારણ કે માનવ જીવનમાં માત્ર ભૌતિક વસ્તુઓ જ મહત્ત્વની નથી. વીજળી ન હોય તો પંખા, લાઇટ, બરાબર, એસી, ફ્રીજ, કોઈ વસ્તુ ચાલુ ન થાય. તો એ તો એણે અવગણી છે આવી સેવાઓને, જે માનવ જીવનમાં મૂળભૂત રીતે મહત્ત્વની છે. આવી સેવાઓ એને અવગણી છે. તો આ રીતે આપણે કહી શકીએ કે એણે આવી સેવાઓને અવગણી, એટલે એની વ્યાખ્યા ટીકાપાત્ર બની છે. તેમ છતાં એણે શું કર્યું કે એના અર્થશાસ્ત્રમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો, તે બાબત અગત્યની છે. આણે માનવીને કેન્દ્રમાં રાખ્યો, માત્ર સંપત્તિને નહીં. કારણ કે સંપત્તિનો ઉપયોગ કરવાવાળો કોણ? તો કે માનવી. ગમે એવા આધુનિક યંત્રો, વાહનો, ફર્નિચર એ બધું નીકળે, પણ એનો ઉપયોગ કરવાવાળો જ નથી, વપરાશ કરનાર વર્ગ જ નથી. તો એ વસ્તુઓનો કે સંપત્તિનો કોઈ હેતુ કે અર્થ રહેતો નથી. બરાબર. એટલે આણે એ બાબતને મહત્ત્વ આપ્યું છે કે ભાઈ આ બધાના મૂળમાં માનવી છે. ઉત્પાદન પ્રવૃત્તિમાં, વપરાશમાં અને વિનિમયમાં, ત્રણેય બાબતમાં જુઓ તો માનવી છે. અને માનવી છે તો આવી ભૌતિક ચીજ વસ્તુઓનું ઉત્પાદન એ કરે છે, વપરાશ પણ એ કરશે અને વિનિમય પણ એ કરશે. આમ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં માનવી એને મહત્ત્વનો ગણ્યો છે. એટલે એનું અર્થશાસ્ત્ર માનવ કેન્દ્રીય અર્થશાસ્ત્ર ગણાયું. અને એને કારણે એની આ ટીકાઓ સામાન્ય બની છે. બરાબર. એટલે એણે માનવીને મહત્ત્વ આપ્યું, એટલે હવે એની ટીકાઓને કોઈ ઝાઝું મહત્ત્વ આપવામાં આવ્યું નથી. ત્યાર પછીના અર્થશાસ્ત્રીએ આપેલી વ્યાખ્યા છે પ્રોફેસર રોબિન્સન. કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. હવે અહીંયા આપણે જોયું કે ભાઈ માનવ જીવનની કોઈ મૂળભૂત બાબત કે સમસ્યાઓના ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું એ શાસ્ત્ર અર્થશાસ્ત્ર છે. આપણા જીવનમાં કયા પ્રશ્નો ઉદ્ભવશે, આપણા જીવનમાં કેવી સમસ્યાઓ મહત્ત્વની છે, એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય, તો આ બધી બાબતોનો અભ્યાસ અર્થશાસ્ત્ર દ્વારા થાય છે. માનવ જીવનમાં આર્થિક બાજુ એ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો. વૈકલ્પિક ઉપયોગ એટલે એક સાધનનો એક કરતાં વધુ ઉપયોગ થાય તો એને વૈકલ્પિક ઉપયોગ કહેવામાં આવે.
અગાઉ આપણે જોઈ ગયા કે ભાઈ જમીનના એક ટુકડા પર કામ થાય, શાળા બનાવી શકાય, આરોગ્ય ધામ બનાવી શકાય, બગીચો બનાવી શકાય, બરાબર, મંદિર બનાવી શકાય, મસ્જિદ બનાવી શકાય. જેમાંથી આપણને વધુ વળતર મળે એ બાબત આપણે સ્વીકારશું અને એ વસ્તુ અમલમાં મૂકશું. માનો કે શાળામાંથી આપણને વધુ વળતર મળે એમ હોય તો આપણે શાળા સ્વીકારશું, બગીચાને એને કોઈ જરૂર રહેતી નથી. પછી તો એ વૈકલ્પિક ઉપયોગ થઈ ગયો. હવે શાળાની બદલે આપણને બીજો વિકલ્પ એમ આપે કે ભાઈ અહીંયા ફૂલ છોડ વાવો અને એના વેચાણમાંથી પણ આની પછી સારી આવક મળે કેમ છે, તો પહેલી વધુ આવક શાળામાંથી મળશે. એનેથી થોડીક ઓછી આવક આપણને બાગાયતી ખેતી કરશું, ફૂલ છોડ વાવીને, તો એમાંથી મળશે. તો આપણે જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ કયો છો? બાગાયતી ખેતી, બરાબર. તો એને વૈકલ્પિક ઉપયોગ કહેવામાં આવે છે. તો આમ આપણા બધા જ સાધનો એવા છે, જમીન, મૂડી અને શ્રમ, જેમાં વૈકલ્પિક ઉપયોગ છે, બરાબર. અને આવા સાધનો મર્યાદિત છે અને આવા અમર્યાદિત સાધનોએ અમર્યાદિત જરૂરિયાતો સંતોષવાની છે. તો એની સાથે મેળ કેમ બેસાડવો એ એક પ્રશ્ન થયો. આપણા દેશમાં 130 કરોડની જનતા છે, બરાબર. હવે પરિસ્થિતિ એવી છે, સામે એટલા બધા શ્રમિકો તો છે નહીં, એટલે માંગ વધુ. બાળકો અને વૃદ્ધો ઉત્પાદન કાર્યમાં ભાગ લેતા નથી, કારણ કે એ બિન ઉત્પાદકીય વસ્તી છે, પણ વપરાશ તો કરે જ છે. ઉત્પાદક વર્ગ ઓછો છે. 50% ગણીએ આપણે કે ઉત્પાદક વર્ગ 50% છે, તો બાકીના 75% વર્ગ એવો છે કે જે માત્ર વપરાશ કરે છે, બરાબર. એ લોકો ઉત્પાદન કાર્યમાં ભાગ લેતા નથી. તો 130 કરોડની જનતામાંથી આપણે કે ભાઈ 50% વર્ગ છે, એટલે કે ઉત્પાદક વર્ગ છે, બરાબર. એ ઉત્પાદન કાર્યમાં ભાગ લે છે. તો બાકીનો 50% વર્ગ છે એ ઉત્પાદન કાર્યમાં ભાગ લેતો નથી. તો એને કારણે એની પર જે બોજ પડે છે, એની જરૂરિયાતો સંતોષવાનું આ લોકો જવાબદારી ઉદ્ભવે છે. તો એ કેવી રીતે મેળ બેસાડવો એ એક મહત્ત્વની બાબત ગણાય છે. વસ્તી વધતી જાય એમ આપણી ખેતીની જમીન વધતી નથી, ઉલટાની ઘટતી જાય છે. કારણ કે વસ્તીને રહેવા માટે, મકાનો પૂરા પાડવા માટે આ લોકો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરો ખેડૂતો પાસેથી જમીન બિન ખેતી કરાવી અને મેળવે છે, અને એમાં એ લોકો મોટા મોટા બિલ્ડિંગો ઊભા કરે છે, બરાબર. તો આમ ખેતીની જમીન ઘટતી જાય છે, આમે ખોરાકની માંગ તો વધતી જાય છે, અનાજ, કઠોળ, તેલીબિયાંની. તો પરિસ્થિતિ એવી થાય કે વધતી જતી વસ્તીને આવા મર્યાદિત સાધનો દ્વારા કેવી રીતે એની જરૂરિયાત પૂરી કરી શકાશે, એની જરૂરિયાતો સાથે આમ કેમ મેળ બેસાડી શકાશે, બરાબર. તો એ બાબતોનો અભ્યાસ પ્રોફેસર રોબિન્સનના અર્થશાસ્ત્રમાં કરવામાં આવેલો છે. તો આમ અહીંયા આપણા પ્રશ્નોના ઉકેલ, સમસ્યાના ઉકેલ માટેનું આ શાસ્ત્ર છે, અને એમાં એણે કઈ બાબત આપણા પ્રશ્નો તરીકે રજૂ કરી કે ભાઈ વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનો એ અમર્યાદિત જરૂરિયાત સાથે કેવી રીતે મેળ બેસાડશે, એ આપણો પ્રશ્ન થયો, બરાબર. તો એ અંગેનું ચિંતન કરતું, એ અંગેની માહિતી પૂરી પાડતું શાસ્ત્ર એટલે પ્રોફેસર રોબિન્સનનું અર્થશાસ્ત્ર છે. 1931માં લિયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સાયન્ટિફિક ઓફ ઇકોનોમિક્સ, તો નેચર એન્ડ સાયન્ટિફિક ઇકોનોમી ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા એણે આપેલી છે કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે
તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. વેણે પોતાની અર્થશાસ્ત્રની વ્યાખ્યા પોતાના પુસ્તકમાં આપી છે. તો નેચર એન્ડ સિગ્નિફિશન્સ ઓફ ઇકોનોમિક્સમાં એણે આ બાબત રજૂ કરી કે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આપણી અમર્યાદિત જરૂરિયાતો છે, પણ એને સંતોષવાના સાધનો મર્યાદિત છે. એટલે વસ્તુઓની અછત સર્જાય, સાધનોની અછત સર્જાય અને એ અછતને કેવી રીતે નિવારવી, લોકોની જરૂરિયાતોને કેવી રીતે પહોંચી વળવું, બરાબર, એમની વચ્ચે કેવી રીતે સુમેળ બેસાડવો, એ સમયે માણસ કયા પ્રકારનું વર્તન કરશે, બરાબર, અને કયા પ્રકારનું વર્તન હોવું જોઈએ, તો એ બધી બાબતોનો અહીં અભ્યાસ કરતું આ શાસ્ત્ર છે, જેને આપણે પ્રોફેસર રોબિન્સનના અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો વૈકલ્પિક ઉપયોગ એટલે આપણે આગળ જોઈ ગયા, એક કરતાં વધુ ઉપયોગમાં લઈ શકાય કોઈ એક સાધનને, ત્યારે એને વૈકલ્પિક ઉપયોગ કહેવામાં આવે છે. તો આમ પ્રોફેસર રોબિન્સનની આ વ્યાખ્યા, એમાં એણે માનવ વર્તણૂકને મહત્ત્વ આપેલી છે કે ભાઈ માનવ વર્તણૂક કયા પ્રકારની હોય તો એ પોતાની જરૂરિયાત સંતોષી શકે અને જરૂરિયાત અને સાધન વચ્ચે મેળ બેસાડી શકે. તો અહીં એણે માનવ વર્તણૂકને ધ્યાનમાં લીધી છે. તો એની અંદર કરકસરની વૃત્તિ મહત્ત્વની આવશે. એણે એ દર્શાવ્યું છે કે માનવી જો કરકસરપૂર્ણ પોતાના ભૌતિક સાધનોનો ઉપયોગ કરે, કાર્યક્ષમતાપૂર્વક ઉપયોગ કરે, તો પોતાની જરૂરિયાત સંતોષી શકશે, ભલે સાધન વૈકલ્પિક ઉપયોગ ધરાવતું હોય છતાં, બરાબર. તો એ રીતે એ કરકસરપૂર્ણ સાધનોના ઉપયોગને આધારે પોતાની જરૂરિયાત સંતોષી અને જરૂરિયાત અને સાધન વચ્ચે મેળ બેસાડી શકે છે. તો આ રીતે અહીં એણે પોતાના અર્થશાસ્ત્રમાં વર્તનને મહત્ત્વ આપેલું છે, એટલે કે વર્તણૂકને મહત્ત્વ આપેલું છે. જ્યારે માનવીએ આ પ્રવૃત્તિ કરવાની છે, તો એમાં એણે માર્શલે આપણા માણસો એમાં કેન્દ્ર સ્થાને મૂક્યા. એડમ સ્મિથે સંપત્તિને કેન્દ્ર સ્થાને મૂકી. જો તો એડમ સ્મિથે સંપત્તિને, માર્શલે માનવીને અને રોબિન્સને માનવ વર્તણૂકને, બરાબર, મહત્ત્વ આપેલું છે. બધાએ પોતપોતાની રીતે પોતાના અભ્યાસમાં કોઈ એક મુદ્દાને પ્રોત્સાહિત કરી છે અને એને મહત્ત્વ આપેલું છે. તો અહીં આપણા વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર એ રોબિન્સનની વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટ થાય છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. બધા અર્થશાસ્ત્રીઓએ આ બાબત સ્વીકારી છે, કારણ કે આપણી એકમાંથી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. મકાન બનાવીએ તો એની અંદર તમે જુઓ, ખાલી મકાન બનાવવું એટલું આપણી જરૂરિયાત નથી. એની માટે ઈંટ, સિમેન્ટ, પથ્થર, રેતી, ચૂનો, બરાબર, પછી આ નળ ફિટિંગની, લાઇટ ફિટિંગ વસ્તુઓ જોવે, લાદી જોશે, બરાબર. તો આવી અનેક પ્રકારની આઇટમો એની અંદર જોતી હોય છે. પણ માત્ર કહેવાય ત્યારે મકાન બનાવવામાં આવે છે. વાસ્તવમાં આપણી આ એકમાંથી અનેક જરૂરિયાતો ઉદ્ભવી છે. જો અને આવી અનેક જરૂરિયાતો એ આપણી અમર્યાદિત જરૂરિયાત તરીકે ઓળખાય છે. બીજું, કેટલીક જરૂરિયાત વારંવાર ઉદ્ભવે. માણસ આખા દિવસમાં 2 કે 3 વાર ખાવા પીવાનું કામ કરતો હોય છે, નાસ્તા પાણી, ભોજન, બરાબર, એ બધું. હવે સવારમાં નાસ્તો કરે તોય બપોરે ભૂખ લાગે, બપોરે જમે તોય સાંજે ભૂખ લાગે, વળી પાછો રાત્રે ભૂખ લાગે,
તો આ રીતે આપણી આ જરૂરિયાત છે, પાણીની છે, ભૂખની છે, બરાબર, એ વારંવાર ઉદ્ભવે છે અને આપણે એને એ સંતોષવી પડે છે. એટલે આપણી જરૂરિયાત કેવી બનતી જાય છે? અમર્યાદિત બનતી જાય છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આ સાધનો એક તો મર્યાદિત અને એમાં પાછું વૈકલ્પિક ઉપયોગ ધરાવે એટલે બેવડી મુશ્કેલી ઊભી થાય. જો કેવી રીતે? તો કે ખેતર છે એનો ઉપયોગ ખેડૂત બે પ્રકારે કરી શકે કે ભાઈ અનાજ અને કઠોળ વાવી શકે અથવા ફૂલ છોડ અને ફળ વાવી શકે. તો એની પાસે આ બે વિકલ્પ થયા, બરાબર. બીજું, સાધન મર્યાદિત છે, એની પાસે ખેતરનો નાનો ટુકડો છે, એનાથી વધુ કાંઈ નથી, નીકળતો એ અનાજ વાવે, ફળ ફૂલ વાવે, શાકભાજી વાવે, બધુંય વાવી શકે. પણ એની પાસે માત્ર ખેતરનો એક જ ટુકડો છે. એ વૈકલ્પિક ઉપયોગ ધરાવતી બાબત થઈ ગઈ, બરાબર. અને સાધન પણ મર્યાદિત છે. જો એ ફૂલ છોડ અને ફળ વાવે તો અનાજનું વાવેતર જતું કરવું પડશે, બરાબર. અને જો અનાજ વાવે તો ફૂલ છોડ અને ફળનું ઉત્પાદન કે વાવેતર જતું કરવું પડશે. તો આમ એ જે જરૂરિયાત સંતોષવા માગે છે એ બધી જરૂરિયાત નહીં સંતોષી શકે, બરાબર. કોઈ પણ એક જરૂરિયાત સંતોષી શકે એવી પરિસ્થિતિ બને, અથવા ઉત્પાદન ઘટાડી અને આવી જરૂરિયાતોને એ લોકો સંતોષવાનો પ્રયત્ન કરે કે ખેતરના અમુક ભાગમાં અનાજ કઠોળ વાવે, અમુક ભાગમાં ફૂલ છોડ અને ફળ વાવે. તો એ જે કુલ ઉત્પાદન લે એમાં બે ભાગ પાડી નાખે. તો આ રીતે એમાં પણ વૈકલ્પિક ઉપયોગ છે, પણ સાધન તો મર્યાદિત થઈ ગયું, કારણ કે ઉત્પાદન ઘટશે. આખા ખેતરમાં જે અનાજ પાકતું હતું એની બદલે અડધા ખેતરમાં અનાજ થાય તો એ ઓછું થશે, બરાબર. તો આ રીતે સાધન મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એને કારણે આપણી જરૂરિયાતો એ આપણે સંતોષવામાં મુશ્કેલી અનુભવીએ છીએ. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. હવે અહીંયા એ લોકોએ બહુ મહત્ત્વની બાબત કીધી. હમણાં મેં તમને કીધું કે અર્થશાસ્ત્રનું કામ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય, તો કે કરકસરપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, ઇષ્ટતમ ઉપયોગ કરવો જોઈએ, બરાબર. તો જ માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષી શકાય. મેં હમણાં કીધું કે એક ખેતરની અંદર અનાજ અને ફળફળાદી બે વાવે અને જો ખાલી રહેતું હોય ખેતરનો એવી રીતે એનો ઉપયોગ કરે તો એ લોકો એ સાધનનો ઇષ્ટતમ અને કરકસરપૂર્ણ ઉપયોગ કર્યો કહેવાય. કારણ કે ખેતરનો જે ભાગ ખાલી પડ્યો રહેશે એમાં ખેડી એ લોકો ફળ ફૂલ વાવી શકે, શાકભાજી વાવી શકે અને એના દ્વારા એ ઉત્પાદન વધારવામાં ફાળો આપી અને આપણી વધુમાં વધુ જરૂરિયાત સંતોષી શકે. હવે તો પહાડી વિસ્તારોમાં જ્યાં બિન ખેતીલાયક જમીન છે એને પણ એ લોકો જમીનને આત્મસાત કરે છે, એટલે કે એ જમીન ખેડાણવાળી બનાવે છે. ગૌચરની કેટલી એવી જમીન છે જે એમને પડી રહી છે, બરાબર. તો એ સસ્તામાં વેચી અને સરકાર શું કરે છે, એને આત્મસાત કરે, એટલે કે એને ખેડાણ લાયક બનાવે છે અને પછી એ જમીનમાં ખેત ઉત્પાદન શરૂ થઈ શકે એવા પ્રયત્નો કરે છે. તો આ રીતે અહીં આવા અછતવાળા સાધનોનો આપણે કરકસરપૂર્ણ ઉપયોગ કરીએ, બરાબર, તો દરેક માનવીની વધુમાં વધુ જરૂરિયાત સંતોષી શકાય. કારણ કે આવી બિન ઉપયોગી જમીન છે એને ઉપયોગમાં લેતા ખેત ઉત્પાદન વધી શકે અને ખેત ઉત્પાદન વધે તો વધુ લોકોને અનાજ પૂરું પાડી શકાય, બહારથી આયાત કરવી ન પડે અને ભૂખમરો પણ અટકાવી શકાય. તો આ પરિસ્થિતિ અહીંયા આપણને દર્શાવે છે કે અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન આપણને
આ અર્થશાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. આ ટૂંકો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે કોણે રજૂ કર્યું? બરાબર, તો અહીંયા આપણે એને કહી શકીએ કે પ્રોફેસર રોબિન્સને અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. પછી અર્થશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખાય? તો આપણે આગળ જોઈ ગયા એડમ સ્મિથ. બરાબર, એણે અર્થશાસ્ત્રમાં આપણી કેટલીક એવી મહત્ત્વની બાબતો રજૂ કરી, તો એને એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. રોબિન્સે વાસ્તવલક્ષી વિજ્ઞાન રજૂ કર્યું છે. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. વાસ્તવલક્ષી વિજ્ઞાન એટલે કેવું કે આપણી વાસ્તવિક સમસ્યાઓ, આપણી વાસ્તવિક જરૂરિયાતો, બરાબર, એને ધ્યાનમાં લઈ અને એણે અર્થશાસ્ત્રને મહત્ત્વ આપ્યું. એના પર એણે સંશોધનો કર્યા. આપણી સમસ્યાઓનો, આપણા પ્રશ્નોનો, આપણા સાધનોનો અભ્યાસ કર્યો અને એના દ્વારા એણે એક જ બાબત જોઈ કે ભાઈ અછત કેવી રીતે નિવારવી, એના દ્વારા વધુમાં વધુ જરૂરિયાત કેવી રીતે સંતોષવી, એ બાબતને એણે મહત્ત્વ આપ્યું છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે. શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. તો અહીંયા આપણે જોઈએ વાસ્તવલક્ષી એટલે અર્થશાસ્ત્ર શું છે, શા માટે આ અસ્તિત્વમાં આવ્યું, એમાં શું અભ્યાસ થવો જોઈએ, બરાબર, તો એ બાબતોને મહત્ત્વ આપ્યું. શું હોવું જોઈએ એને મહત્ત્વ આપ્યું નથી. અર્થશાસ્ત્રમાં કોને મહત્ત્વ મળવું જોઈએ, કઈ બાબતો એના મૂળ પર રહેલી છે, બરાબર, એ બાબતને એણે મહત્ત્વ આપ્યું છે. પણ અર્થશાસ્ત્રમાં શું હોવું જોઈએ એ બાબતને એણે એટલે કે નીતિને એમાં ધ્યાનમાં લીધી નથી. ખરેખર એમાં નીતિ એક બાબત એવી છે કે અર્થશાસ્ત્ર એ આપણી આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં લઈને અસ્તિત્વમાં આવેલું શાસ્ત્ર છે. આપણી આર્થિક બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. વાસ્તવમાં અહીં નૈતિકતા એની હારે જોડાયેલી છે કે ભાઈ માનવી કોઈ પણ કાર્ય શા માટે કરે છે? તો કે આર્થિક વળતરની અપેક્ષા. તો એની નીતિ કઈ? આર્થિક વળતર મેળવવાની નીતિ થઈ. અને આર્થિક નીતિ એ માત્ર આર્થિક વળતર નથી, એનું મૂળ ઊંડું છે. જો આપણે આપણી જરૂરિયાત સંતોષવી છે તો એની માટે ખર્ચ કરવો પડશે, પણ ખર્ચ માટે પહેલાં આર્થિક વળતર મેળવવું પડશે, બરાબર. તો એટલા માટે અહીં આ બાબતને મહત્ત્વ આપવામાં આવ્યું છે કે નૈતિકતા એ એમાં સમાયેલી છે. તેમ છતાં રોબિન્સને અહીં નૈતિકતાને ધ્યાનમાં લીધી નથી. એટલે આદર્શવાદી આ શાસ્ત્ર કહી શકાય નહીં. અહીંયા આપણા આદર્શને એણે ધ્યાનમાં લીધો નથી. આપણે આદર્શ કોને માનીએ છીએ? આપણી જરૂરિયાતને. જરૂરિયાત એમને એમ સંતોષાતી જ હોય તો પછી આપણે આર્થિક પ્રવૃત્તિ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. પણ આપણી જરૂરિયાતો એમને એમ સંતોષાતી નથી, બરાબર. એટલે આપણો આદર્શ શું છે કે આર્થિક પ્રવૃત્તિ કરો, આર્થિક પ્રવૃત્તિ દ્વારા વળતર મેળવો અને વળતર મેળવીને આપણે આપણી જરૂરિયાત પૂર્ણ કરો. એ આપણી નીતિ કે આપણો આદર્શ છે, બરાબર. તો એણે આ બાબતને આમાં અવગણી છે અને એટલા માટે કહેવાય કે આ આદર્શવાદી શાસ્ત્ર નથી, માત્ર વાસ્તવલક્ષી શાસ્ત્ર છે. એણે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી કે ભાઈ માનવી અને આર્થિક પ્રવૃત્તિ બે એકબીજા હારે જોડાયેલા છે. માનવી છે તો આર્થિક પ્રવૃત્તિ કરશે, માનવી નથી તો આર્થિક પ્રવૃત્તિનો કોઈ અર્થ નથી, બરાબર. અને માનવી આર્થિક પ્રવૃત્તિ શા માટે કરે? તો કે નાણાકીય વળતર મેળવવા કરે છે.
પણ નાણાકીય વળતર મેળવવાનો હેતુ શું છે, બરાબર, એ એણે આમાં દર્શાવ્યું નથી. એટલે કે એ માત્ર વાસ્તવિકતા જ દર્શાવે છે કે ભાઈ આર્થિક વળતર અને માનવી બે એકબીજા સાથે જોડાયેલા છે, એ વાસ્તવિકતા છે. પણ એ આર્થિક વળતરમાં શું હોવું જોઈએ, શું બાબત મૂળ છે એનું, તો કે આર્થિક વળતર આપણે આપણી જરૂરિયાત સંતોષવાના મૂળને કારણે આપણે કરીએ છીએ. જો આર્થિક વળતરની જરૂરિયાત જ ન હોય, એમનેમ સંતોષાતી હોય, તો આપણે કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર, એટલે એણે વાસ્તવિકતાને ધ્યાનમાં લીધી છે, માનવીના આદર્શોને ધ્યાનમાં લીધા નથી. એટલે એને આદર્શવાદી અર્થશાસ્ત્ર નહીં પણ વાસ્તવલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખશું. તો આમ આ રોબિન્સનનું અર્થશાસ્ત્ર, બરાબર, એને આપણે વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે અભ્યાસમાં લીધું છે. પછી સેમ્યુઅલ્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો એણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા: સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે, તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. તો એમણે આપણને એ બાબત દર્શાવી છે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે. આપણી મુખ્ય જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન છે. આપણી આ પ્રાથમિક અને પાયાની જરૂરિયાત સંતોષાય પછી જ આપણે બીજી જરૂરિયાતોને ધ્યાનમાં લેશું. પણ જ્યાં સુધી આપણી આ પાયાની જરૂરિયાત નહીં સંતોષાય, ત્યાં સુધી આપણે બીજી જરૂરિયાતોને ધ્યાનમાં લેતા નથી. ભૂખ્યા માણસ પાસે પૈસા હોય તો એ પહેલાં ખોરાકને જ મહત્ત્વ આપે, પિક્ચર જોવાને મહત્ત્વ ન આપે, બરાબર. તો આમ આપણે પહેલી જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન. તો આ સાધનો અછતવાળા છે અને એના દ્વારા આપણે આપણી અગત્યની એટલે આ મહત્ત્વની જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને રહેઠાણ, બરાબર, એનું કેવી રીતે ઉત્પાદન કરશું અને એ જુદા જુદા લોકો વચ્ચે કેવી રીતે વહેંચશું, તેનું આ અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. કાપડ ઉત્પાદનમાં તમે જુઓ તો બધાની જરૂરિયાત સંતોષાય. સામાન્ય કિંમતનું કાપડ આવે છે, ઊંચી કિંમતના કાપડ આવે છે, બરાબર. તો ગરીબો માટે સામાન્ય કિંમતનું કાપડ છે, મધ્યમ વર્ગ માટે એવી કિંમતનું કાપડ છે અને ઉચ્ચ વર્ગ માટે ઊંચી કિંમતના કાપડ છે. એક જ ફેક્ટરીમાં આવી અનેક વસ્તુઓ બને છે જે સામાન્યથી માંડીને ઉચ્ચ વર્ગના તમામ લોકોની જરૂરિયાત સંતોષે છે. તો આમ જમીન એક જ છે, મર્યાદિત ક્ષેત્રમાં જ ઉત્પાદનનું કારખાનું છે એ કાપડનું, પણ ઝાઝા લોકોની જરૂરિયાત એટલે સમગ્ર સમાજના જુદા જુદા વર્ગની જરૂરિયાત સંતોષવાનો એના દ્વારા પ્રયત્ન થાય છે. તો આમ અછતવાળા સાધનો દ્વારા આપણે આવા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરીએ છીએ, બરાબર, અને અનેક લોકો વચ્ચે આ વહેંચીએ છીએ, જેથી કરીને સમાજના બધા વર્ગના લોકોની જરૂરિયાત સંતોષી શકાય. ખેડૂત હોય તે ખેતી કામની અંદર એવી રીતે અનાજનું ઉત્પાદન કરે અને એનું સોર્ટિંગ કરે કે સામાન્ય માણસ પણ ઓછી કિંમતના ઘઉં ખરીદી શકે. એનાથી વધુ કિંમતના પણ ઘઉં હોય છે, બરાબર, એમાં પણ જુદી જુદી ક્વોલિટી આવતી હોય છે. તો એમાં પણ સામાન્ય માણસથી માંડી ઉચ્ચ વર્ગ સુધીના દરેક વ્યક્તિની જરૂરિયાત સંતોષી શકાય. ભલે જમીન એ અછતવાળું સાધન છે, તો એમાં એ લોકો આવું ઉત્પાદન કરી અને જુદા જુદા લોકોને એની જરૂરિયાત અનુસાર એની વહેંચણી કરે છે. તો એ અંગેનો અભ્યાસ કરતું આ શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, એમ સેમ્યુઅલ્સને આપણને આ આપેલી વ્યાખ્યા દ્વારા દર્શાવ્યું છે. તો એની આ વ્યાખ્યામાં અછતવાળા સાધનો અને એની વહેંચણીને ધ્યાનમાં લીધી છે.